સુરત મહાનગરપાલિકાનું વર્ષ 2026-27 માટેનું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિના ચેરમેન દ્વારા રજૂ કરવામાં આવ્યું છે। 708 કરોડના વધારા સાથે 11,301 કરોડનું ડ્રાફ્ટ બજેટ મંજૂર કરાયું છે। આ બજેટમાં મહિલાઓ, સિનિયર સિટીઝન અને આરોગ્ય સહિતના અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે। ચાલો વિગતો જાણીએ। વર્ષ 2026-27 માટે સુરત મહાનગરપાલિકાનું 11,301 કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જે અગાઉની તુલનામાં 708 કરોડનો વધારો દર્શાવે છે। સુરતના ઇતિહાસમાં પ્રથમ વખત મિલકતના સામાન્ય વેરામાંથી વિધવા માતા અને બહેનોને સંપૂર્ણ મુક્તિ આપવામાં આવશે। BRTS બસમાં સિનિયર સિટીઝન માટે વિનામૂલ્યે પાસની સુવિધા ઊભી કરાશે। સ્થાનિક અર્થતંત્રને પ્રોત્સાહન આપવા હાટ મેળાનું આયોજન કરવામાં આવશે। માન્ય ધાર્મિક સંપ્રદાયોને પાયાની સુવિધા માટે 25 કરોડ રૂપિયા ફાળવાયા છે, જેમાં રોડ, ડ્રેનેજ, વોટર કુલર અને સોલાર પેનલ જેવી સુવિધાનો સમાવેશ થાય છે। શહેરના તમામ ઝોનમાં નવું આધાર કાર્ડ સેન્ટર શરૂ કરાશે। મોટા વરાછા અને લીંબાદ વિસ્તારમાં સ્વિમિંગ પુલ બનાવાશે, જ્યારે અઠવા ઝોનમાં મહિલા માટે ખાસ સ્વિમિંગ પુલ બનાવવાનું આયોજન છે। લીંબાદ અને રાંદેર વિસ્તારમાં નવા પમ્પિંગ સ્ટેશન બનાવાશે। ટીબી મુક્ત સુરત માટે નિઃશુલ્ક બેઝિક લેબોરેટરી તપાસ અને પોર્ટેબલ એક્સરેની સુવિધા આપવામાં આવશે। હિન્દુ મિલન મંદિર પાસે ફૂટ ઓવરબ્રિજ બનાવાશે અને કતારગામ ઝોનમાં છાપરા ભાટા ખાડી વિસ્તારમાં RCC પ્રોટેક્ટ દિવાલ બનાવાશે। સને 2026-27ના મ્યુનિસિપલ કમિશનરશ્રીએ સૂચવેલા ડ્રાફ્ટ બજેટમાં ₹708 કરોડનો વધારો કરી 11,301 કરોડનું ડ્રાફ્ટ બજેટ સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ દ્વારા આજરોજ મંજૂર કરવામાં આવેલ છે। આ બજેટ એક વાસ્તવિકતાલક્ષી બજેટ છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ અમારા કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ સાહેબની આગેવાનીમાં સુરત શહેર સતત વિકસતું શહેર છે અને આ વિકાસની કેળીને આગળ ધપાવવા માટે આ બજેટ વધુ એક નવું મોરપીંછ સાબિત થશે। સુરત શહેરમાં લોકોને વિકાસની નવી કેળીઓ તરફ કંડારી જશે। આ વખતના બજેટમાં પણ ફરી વખત આ વખતે અમે અમારી આ ટર્મનું સતત ત્રીજું બજેટ છે, જે કર અને દરના વધારા વગરનું બજેટ છે। કર અને દરમાં એક પણ રૂપિયાનો વધારો કર્યા સિવાય કેવી રીતે વિકાસ કરી શકાય તે ભાજપ શાસકોએ ફરી એક વખત બતાવી દીધું છે। આ વખતના બજેટમાં અમે વિધવા માતા અને બહેનોને સામાન્ય વેરામાંથી મુક્તિ આપતી એક જાહેરાત કરીએ છીએ। વિધવા માતા અને બહેનો જે રાજ્ય સરકાર હસ્તકની વિધવા સહાય મેળવતા હશે તેનો કાર્ડ બતાવીને આ સામાન્ય વેરામાંથી રાહત મેળવી શકશે। વડીલો માટે આ વખતે BRTSમાં મુસાફરી સુરત મહાનગરપાલિકા દ્વારા વિનામૂલ્યે કરવામાં આવશે। કોઈપણ વડીલ નજીકના સિવિક સેન્ટર પર જઈને એ માટેનો પાસ બનાવી શકશે અને BRTSમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે। સુરત મહાનગરપાલિકા પહેલી વખત સુરતી હાટ બજાર બનાવવા જઈ રહ્યું છે, જે અંતર્ગત સુરત મહાનગરપાલિકાની સખી મંડળની બહેનો ઉપરાંત સ્થાનિક જે વ્યવસાયકારીકો છે તે લોકોને આ હાટ બજાર થકી તેમને ધંધો મળી શકશે અને સુરતમાં જે આપણા લોકલ વ્યવસાયિકો છે તેને એક નવું પ્લેટફોર્મ પૂરું પાડશે। આ હાટ બજારમાં પણ વિધવા માતા અને બહેનોને વિનામૂલ્યે શોપ ઉપલબ્ધ થશે। સુરતનો સરથાણા નેચર પાર્ક છેલ્લા 3 વર્ષમાં લગભગ 25 લાખ જેટલા લોકોએ આની મુલાકાત લીધી છે અને હવે આ નેચર પાર્કને અદ્યતન ડેવલપ કરવાની જરૂર છે। તે માટે નજીકના ભવિષ્યમાં નેચર પાર્કને રીડેવલપ કરવાનું આયોજન છે। હાલમાં સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનમાં તેમજ અમુક સિવિક સેન્ટરો પર આધાર સેન્ટરો ચાલુ છે, પણ તમામ 30 ઇલેક્શન વોર્ડમાં આવેલી વોર્ડ ઓફિસો પૈકી કોઈ પણ એક વોર્ડ ઓફિસમાં એટલે કે 30 વોર્ડ ઓફિસોમાં નવા આધાર કાર્ડ સેન્ટરો શરૂ કરવામાં આવશે, જેથી જનતાને દરેક દૂર જગ્યાએ જવું નહીં પડે। સુરત મહાનગરપાલિકા પહેલી વખત
ધાર્મિક સંસ્થાઓને પાણી, ડ્રેનેજ, રસ્તા, પેવર બ્લોક, વોટર કુલર અથવા તો સોલર પેનલ માટે સહાય કરી શકે તે માટે 25 કરોડ રૂપિયાનું અનુદાન નક્કી કરવામાં આવેલ છે. આ ઉપરાંત છેલ્લા કેટલાય વર્ષોથી આપણી શહેરની જે સોસાયટીઓ છે તેમાં અનુદાન માટે જે રકમ હતી તેમાં તોતિંગ વધારો અમે કરવા જઈ રહ્યા છીએ. ચોરસ મીટરના જે 85 પૈસા ભાવ પહેલાં અપાતો હતો તેનો ચોરસ મીટર દીઠ ₹1.5 અને રેસિડેન્શિયલમાં ₹1 કરવામાં આવશે. આ અનુદાન થકી સોસાયટીઓ જાતે જ એમની સફાઈમાં આગળ વધી શકશે. લગભગ અંદાજે 1160 જેટલી સોસાયટીઓને આનો લાભ મળશે. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.